આ જો ભાઈ બીજું પગલું આવું પગલું હોય નહીં બધું. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. રામ રામ ને સીતારામ બધાની જય કાતર માતાજી ધમ બધા મજામાં, અમે બધા મજામાં હે ને અટાણે ભાઈ આજ ત્યાં હું ગાય દવાનો વિચાર હે એટલે આજ દવા બેસીએ જોઈ બરાબર. અમારી ગોપી હાવ બાપુ ગોપુ એ ગોપી કામ હે લે એટલે આ કામ ખેલાઈ જ રહ્યા કામ હે હોય જા જોવી હોય જાણી. હા સાટે જો 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 આજ રહ્યું. સાહેબ સાહેબ ઓહો એટલો એ જ છે આખો સાટે લીધો. જોવી હોય તને જોત ભાઈ આ સાટેથી આવ ગોપીતા. બસ 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 જોઈ તો ગાલ સાટે લાલ અલે હાથની ગાલ સાટે અલે જોયું ભાઈ એટલો એ જ છે એટલો પ્રેમ. બરાબર અમારી શિવાની સોરી હું નામ આવડે છે જીનકી શિવું છે અમારી શિવાની ઓલી જીણકી વાસણી યાદ આવે ને નામ એ જ મારી આને શિવાની ન બોલ શિવું એટલે શિવું જ. કામ હે કાંઈ હા આ મારી ભૂરી ખીલે જ છેટ્યા રાખે. હા આવા આકડી પછી સાટજો આખો હાથ સાટે લીધો. અમારી શિવું એ માથું આવી રહ્યું. કઈ મજા આવે. આણજો જાય જો ફોન છે. હું ભાઈ ફોન જોતો હોય ને મારે બેઠો હોય જરીક વાર તે ફોન સાંભળું જોવે ને ફોન બંધ કરી દે ઓટોમેટિક જીભીથી ફોન બંધ કરી દે. યા અમારે શિવ હે ને એવું કરે હા. પછી હું બંધ કરે પાસે બેહે એટલે હાવ સાની મને બેઠી હોય ખેલ કરે અમારે ખેલ રમે તી બાકી બહાર નહીં. ગંગા આ બેઠી ત્યારે નિરાયતી હાવ ઓગાર વારે ઉતરું કાઢે રાખા.
એ કાંઈથી એકદમ મેળ ન આવે ને. બરાબર એવું કંઈક કરીએ એમ. હા તમને મસ્ત ફૂલ દેખાડો. જો મસ્ત મસ્ત ફૂલ. બરાબર ત્યાં અસલ આવ્યું એવું કંઈક છે ભાઈ. આ કરો બીજા ફૂલ હે ગુલાબી ગુલાબી ગોટો ગુલાબી ગુલાબી જાસૂદ. બરાબર ઠીક છે ને આ કેસરી ગોટો હમણાં એ પછી આવી ખરી જાય ને બીજા આપણે લાગીએ હમણાં એવું કંઈક છે ભાઈ. હલ્લો હી હરકી નારિયેળી તમને દેખાણા જારો. જો મસ્ત નારિયેળી આપી. નારિયેળ આવી ગયા હો ભાઈ. કાઢવાનું ન પડ્યું. કાઢવી ન પડ્યું. સારું નારિયેળ આવ્યા તે જારિયા પાછું દેખાડે તમને જેમ કરે જારિયા. જો એવા આવી છે. જો એડી હું બરાબર મસ્ત નારિયેળ નજારો કે સૂર્યનારાયણ હાંપો આવતો હોય એટલે સરખું તમને દેખાતો નહીં હોય એવું કંઈક છે. હું આવી જ રહ્યું હોય કાં પા માર્યું હો હટાઈ જા. અરે તારી ભલે યે હટ. હા આનું કામ કરું હટાઈ જા. કામ આણે ભૂલું છોડ્યું એ એ એ એ એ આણી કામ આજરું એ ભાઈ કંઈક ભૂરીને થેગું તો હમણાં હાવ ખીલો ભાંગે નાખે. હું તો પાછી શેટો હટે ગયો. બરાબર ખડે મસ્ત મોટું થઈ ગયું. જો મારે મૂંડ બરાબર આવે ગયું. બરાબર ઠીક છે ને ભાઈ. આપણે 10 પાણી ઘઉંમાં કાઢ્યું. 11મું કાઢવું જોઈએ કે ન કાઢવું જોઈએ તમે જરૂર કોમેન્ટ કરજો. બરાબર એવું કંઈક છે. જો 11મું પાણી કાઢવું જોઈએ કે ન કાઢવું જોઈએ તમે કોમેન્ટ કરજો. 10 પાણી કાઢી લીધા આપણે. ને ભાઈ હે ને બાઈઓ ગાય હે ને બાઈઓને એવા હે જો દવા દી હે તો વિડીયો આપણે ઉતારશું જરૂર. બરાબર એ કાલના બ્લોગમાં આવી જશે. હાલો તો આજનો બ્લોગ અંજન કરીએ. બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક એન્ડ સબસ્ક્રાઇબ મસ્ત મજાને કોમેન્ટ કરી. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.